हेलो, मेरी वॉइस आ रही है आप सबको? हेलो आर्मी, आशु આવ્યું દીદી? આર્મી કહે છે ભાઈ કે આશુ આવ્યું. સાક્ષી હેલો, પૃષ્ટિ હાય, મેહુલ ગુડ આફ્ટરનૂન, માહી હેલો માહી, हेतल हाय. लेट्स स्टार्ट दीदू. चलो लेट्स स्टार्ट, शुरू करते हैं. प्रवीणा फंक्शन क्यारे करावशो? फंक्शन एक्टिव वॉइस पूરું થઈ જાય પછી આપણે ફંક્શન કરવાના છીએ. હવે તમે નવમામાં એક પોસ્ટર જોયું જેમાં કોઈ મીનિંગ નહોતો. હવે અહીંયા પણ તમને એક સરસ મજાનું પોસ્ટર દેખાય છે જેમાં કેટલાક હિડન વર્ડ છુપાયેલા છે. હિડન વર્ડ જે છુપાયેલા છે તમારે શોધીને મને એના નામ આપવાના છે. વર્ડ કીધા જો, વર્ડ, નોટ અ આલ્ફાબેટ્સ, ઇટ્સ વર્ડ. There is some word, not an alphabet. Again, I repeat. Hello, hello, good afternoon. દીવ દેખાવને સામે સામે આવો ને. ના, પહેલા મને વર્ડ આપો ને, હું પણ થોડી માંગણી કરું ને. ભાઈ તમે સામે આવવાનું કહો. ના રે ના, પહેલા તમે મને વર્ડ આપો પછી હું સામે આવું. ચલો, દેખાય છે ભાઈ મૈત્રીબા જાડેજાને એક વર્ડ દેખાઈ ગયો, ગાર્ડન. તમને વર્ડ ક્યાં દેખાણો? बुकुम. आर्मी के से बुकुम. व्हाट इज द मीनिंग ऑफ बुकुम? बुकुम का मीनिंग क्या होता है? आई लव यू टीचर एंड ऑल द सर. थैंक यू यूथ एजुकेशन. थैंक यू अल्पेश. थैंक यू अल्पेश. थैंक यू सो मच फॉर योर लव. भाई हेतल लाठे मस्त मैसेज मूक्यो छे. सलाम छे रणभूमिना दरेक कलाकार. कलाकार एटले के उर्फ टीचर्स ने, कारण के अमे तो आव्या हता फरता फरता, परंतु कोने खबर हती के कायमना थईने रही जशो. माटे अमने यूथ विद्याकुलना सभ्य बनाववा माटे थैंक्स अ लॉट. वाव हेतल लाठिया, वाव, व्हाट अ स्पीच. खरेखर आई लाइक इट. बहुत सरस स्पीच छे, खूब ज सरस छे. गार्डन मने घरनी नीचे झाड़ीमां देखाय छे. अरे वाह, हन ત્યાં ગાર્ડન લખ્યું છે, સાચી વાત છે. ફાર્મ, ફાર્મ ક્યાં લખ્યું છે? આર્મી, ફાર્મ ક્યાં લખ્યું છે? તમે કહી શકશો ફાર્મ? કોબેજ. ચલો ભાઈ, એકે તો મને કહી દીધું કે ભાઈ ગાર્ડન લખેલું છે, પ્લેસ પણ બતાવી દીધી. હવે મને કોણ કહેશે કે ફાર્મનું નામ પણ કોઈ આપ્યું કદાચ, મારા ખ્યાલથી. હાય દિશા, અવાજ ધીમો આવે છે. हेलो, चलो હવે बाकी के दो नेम मैं दे देती हूँ वरना हमारा लेक्चर अधूरा हो जाएगा. सॉरी, अधूरा रह जाएगा. हमारी हिंदी ऐसी है, कल ही हमने बात की कि आधी बावा है, आधी गुजराती है, आधी इंग्लिश है, सब कुछ मिक्स मिक्स है, घोटाला हो गया. चलो, एक नाम आपने दे दिया गार्डन. હવે બીજું નામ ક્યાં છે? અહીંયા બ્લૂમ દેખાય છે. BL, BC નહીં, બકુમ. કેટલું વિયર્ડ નામ છે, બકુમ ના, બ્લૂમ. BLOOM, બ્લૂમ, ખીલેલું ગાર્ડન, મસ્ત ગાર્ડન. એના પછી ફાર્મ, જો અહીંયા લખું FARM, ફાર્મ, ગાર્ડન, ખેતર. સાક્ષી, સાક્ષી એમ કે છે અવાજ દીદી વિદ્યાકુલમાં વોઇસ એન્ડ વિડિયો બંને ગયા. વિદ્યાકુલમાંથી ભાઈ વિદ્યાકુલમાં બધું વયું ગયું. આવું થાય ને એટલે જરી કઈ મજા ન આવે. મને એનો મજા આવે, તમને એનો મજા આવે, મને ભણાવવાની મજા ન આવે. હા માહી, મેં જોયું હતું. Why are mixing two language? ભાઈ આ એમ પૂછે છે શા માટે બંને લેંગ્વેજ ભેગી કરો છો? ભાઈ મજા આવે, મને નો મજા આવે તો વિદ્યાર્થીઓને મજા આવે. કાઈ નહીં તો ભાઈ दांत काढ़वानी मजा आवे. हिंदी बोलना मुझे कम्प्लीटली हिंदी आती है. दीदू आज तो हिंदी ही बोलना, मुझे तो कम्प्लीटली हिंदी आती है. भाई मुझे तो कम्प्लीटली हिंदी नहीं आती है, मुझे आधी हिंदी आती है, मुझे आधी गुजराती आती है, आधी इंग्लिश भी आती है. सबको मैं मिक्स करके बोलूंगी. ओके, आगे चलते हैं अपने मेन टॉपिक पर. और हमारा आज का मेन टॉपिक है चेंज द वॉइस. અને આ પિક્ચર
મેં એટલા માટે મૂક્યું છે કારણ કે આ પણ મેં બહુ કર્યું છે. હવે આ અમે ક્યાં કરતા ખબર, ક્યારેક કોઈના નવા મકાન બન્યા હોય અને નીચે લાદી હોય, હજી નવી લાદી નાખી હોય ને તો એ લાદીને ઘસે, ખબર છે અત્યારે તો ઘસવાનું મશીન આવી ગયું, પણ ત્યારે ઘસીને સાફ કરતા. તો ત્યારે અમે ગોદડું હોય ને ઝાડુ, એમાં બેસી જવાનું અને કોઈ આપણને ખેંચે એટલે નીચેની લાદી જે હોય એ ઘસાઈ જાય અને રહેવા લાયક થઈ જાય. આવું પણ અમે બહુ કરેલું છે. રોડ પર તો નથી કર્યું, પણ કોઈએ નવા મકાન કર્યા હોય તો ત્યાં અમે બહુ ગયા છીએ આવી રીતે કરવા. હજી પણ મને યાદ છે. હા ભાઈ, અમને ભણવાની મજા આવે છે, ખરેખર મને પણ ભણાવવાની મજા આવે છે, પણ આવી રીતે અવાજનો પ્રોબ્લેમ હોય તો મજા નથી આવતી. મેમ મને કંઈ જ સંભળાતું નથી, કંઈ જ સંભળાતું નથી. હેલો, વિદ્યાકુલમાં પણ સંભળાય છે? હા દી, અમે હસું. સાક્ષી ઓકે, પૃષ્ટિ ઓકે આવે છે, હેતલ ઓકે, રીતુ ઓકે, હા અલ્પેશ, ચલો અવાજ આવે છે. ગુડ. ખુશ્બુ, હેલો ખુશ્બુ, ગુડ આફ્ટરનૂન ખુશ્બુ. કિરણ, હેલો. ચાલો, હવે આપણે ચેન્જ ધ વોઇસનો પાર્ટ 2 જોઈશું. હવે હું મારો ફોન અને તમને થોડી વાર માટે સાઈડમાં મૂકું છું અને તમે પણ ફોનને સાઈડમાં નહીં મૂકતા, પણ સમજો, શીખો. ભાઈ નવીનને ઇંગ્લિશમાં 78 માર્ક્સ આવ્યા, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. અમારી વચ્ચે કોકોનટનું ઝાડ, દીદી અમારી વાડીએ છે કોકોનટનું ઝાડ. અરે વાહ, શું વાત છે. તો નાળિયેર પાણી તમારે તો રોજ થઈ જ જતું હશે. ચલો, હવે એક્ટિવ વોઇસમાં આપણે પાર્ટ 1 માં જોઈ ગયા કે કઈ રીતે કયા પ્રકારના ફેરફાર કરવા. એમાં એક ટેબલ પણ જોઈ ગયા અને એ ટેબલ હતું સર્વનામને લગતું ટેબલ, કે જ્યારે કર્તા કર્મના સ્થાને જાય ત્યારે કયો વર્ડ આવે, એ આખું આપણે ટેબલ જોયું. હવે એના પછી આ ટેબલ પણ આપણે આખું જોઈ ગયા, પણ એમાંના બે વર્ડ આપણે શીખી ગયા. આ બે કાળ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. હવેના આજના સેશનમાં આપણે 3 ટોપિક જોવાના છે. શેલ વિલ મોડલ, એમિઝાર V4, વોઝ વર V4. 3 લેવાનું કારણ કે આ બેમાં તમને અલગથી શીખવાડવાના છે અને આ તો તમને ખબર જ છે કોને કરવાનું છે, તમારે. ચાલો શરૂઆત કરીએ. હવે શેલ વિલ, પહેલા થિયરી તરફ જઈએ, થિયરી શીખી લઈએ. થિયરી જાજી નથી હોતી, મેઇન વસ્તુ તો એક્સરસાઇઝ હોય છે, મેઇન વસ્તુ તો પ્રેક્ટિસ હોય છે, મેઇન વસ્તુ વર્કશીટ હોય છે. જેટલી વર્કશીટ કરશો, જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલી એક્સરસાઇઝ કરશો, એટલી તમારી સ્કિલ વધશે, એટલો તમારો અનુભવ વધશે, એટલો તમારો એક્સપિરિયન્સ વધશે, એટલી સ્કિલ તમારી ઇમ્પ્રૂવ થશે. યાદ રાખજો, પ્રેક્ટિસ સિવાય તમારી સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. જેમ કે મારી સ્કિલમાં પણ ઇમ્પ્રુવમેન્ટ પ્રેક્ટિસ થ્રુ જ આવ્યો છે, બાકી થિયરી થ્રુ ન આવે. ચેક. શેલ વિલ મોડલ હોય ત્યારે શેલ વિલ મોડલ પ્લસ તમારે બી લખવાનું છે. ક્રિયાપદનું હંમેશા પાસ્ટ પર્ટિક્યુલરનું ફોર્મ. એના પછી એમ ઇઝ આર અને V4 આપેલું હોય તો તમારે એમ ઇઝ આર જ રાખવાનું છે, પણ એની સાથે તમારે મૂકવાનું છે બીંગ પ્લસ V3 નું ફોર્મ, એટલે કે પાસ્ટ પર્ટિક્યુલરનું ફોર્મ. એના પછી વોઝ વર અને V4 આપેલું હોય તો સેમ એજ પ્રોસેસ, વોઝ વર પ્લસ બીંગ પ્લસ V3. ઇઝ ઇટ ક્લિયર? હવે વાક્યમાં આપણે ફેરફાર કરીએ. વાક્યના કેટલા પ્રકાર હોય? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. જોઈએ. I shall win the first prize. I shall win the first prize. First step, સવો ફાઇન્ડ આઉટ કરો, સવોને આઈડેન્ટિફાઈડ કરો. જેમ કે I જે છે કર્તા, shall auxiliary verb, win verb, main verb, the first prize object. તો ઓબ્જેક્ટને સૌથી પહેલા લખો the first prize. First prize shall. એના પછી તમારે શું મૂકવાનું છે? બી, તો અહીંયા મૂકો બી. એના પછી V3 નું ફોર્મ, તો V3 ના ફોર્મ તરીકે વિન નું V3 નું ફોર્મ થશે વોન. એના પછી બાય. એના પછી આઈ નું ટેબલ પ્રમાણે કરો તો આઈ નું શું થશે? બાય મી. ફૂલ સ્ટોપ. યાદ છે ને? યાદ જ હોય ને, ભૂલી થોડા જાય, હોશિયાર છે. કેન યુ સ્પીક મરાઠી વેલ? પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ એ જ રાખો, કેન ને પહેલા રાખો. એના પછી યુ સબ્જેક્ટ, સ્પીક મેઇન વર્બ, મરાઠી ઓબ્જેક્ટ, વેલ એડજેક્ટિવ, જે કોની સાથે આવશે? મેઇન વર્બની સાથે. સેન્ટેન્સ શું બનશે?
મરાઠી ઓબ્જેક્ટને પહેલા લાવો. મરાઠી કેન, મરાઠી એમ રહી ગયો, એ રહી ગયો, સોરી. એના પછી આવશે બીંગ. બીંગ મૂકવાનું ને નિયમ પ્રમાણે. જો અહીંયા આપણે કેમ મૂકવું? હા, મૂકી દીધું. પેલા ચેક કરીએ. કેન આપેલું છે તો બીંગ નહીં આવશે. શું આવશે? માત્ર બી જ આવશે. મરાઠી બી સ્પોકન, સ્પીકનું V3 નું ફોર્મ થશે સ્પોકન બાય યુ. પણ શું લખવાનું રહી ગયું? વેલ. તો વેલ ક્યાં મૂકવાનું? વર્બ સાથે. વેલ સ્પોકન અથવા સ્પોકન વેલ પાછળ. એડજેક્ટિવને કા પાછળ રાખો કે આગળ રાખો. વેલ. એડજેક્ટિવને હંમેશા વર્બ સાથે રાખવાનું, મેઇન વર્બ સાથે રાખવાનું. આખું સેન્ટેન્સ શું થાય? કેન મરાઠી બી સ્પોકન વેલ બાય યુ. હવે બંનેનું ગુજરાતી કરું છું, બંનેનો તફાવત સમજો. પહેલા સેન્ટેન્સમાં આઈ શેલ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ, હું પહેલું ઇનામ જીતી શકું છું. એના પછી ધ ફર્સ્ટ પ્રાઇઝ શેલ બી વોન બાય મી, પહેલું ઇનામ મારા દ્વારા જીતી શકાય છે. કોઈ ફરક નથી. પહેલું ઇનામ હું જીતી શકું છું, પહેલું ઇનામ મારા દ્વારા જીતી શકાય છે, મારા દ્વારા જીતી શકાય છે. એના પછી કેન યુ સ્પીક મરાઠી વેલ, શું તમે મરાઠી વ્યવસ્થિત રીતે બોલી શકો છો? અહીંયા શું મરાઠી મારા દ્વારા, સોરી યુ તમારા દ્વારા વ્યવસ્થિત રીતે બોલી શકાય છે? શું મરાઠી તમારાથી વ્યવસ્થિત રીતે બોલાય છે? શું મરાઠી તમારા દ્વારા વ્યવસ્થિત રીતે બોલાય છે? કોઈ ફરક નથી. માત્ર બોલવાની રીત બદલે છે, અર્થ બદલાતો નથી. એના પછી he should not take anything lightly. નેગેટિવ સેન્ટેન્સ છે તો એમાં સબ્જેક્ટ should not શું છે? ઓક્ઝિલરી, નેગેટિવ ઓક્ઝિલરી. એના પછી ટેક મેઇન વર્બ, એનીથિંગ ઓબ્જેક્ટ, લાઇટલી એડજેક્ટિવ. ચલો સેન્ટેન્સ બનાવીએ. પહેલા લખીએ ઓબ્જેક્ટ, તો એનીથિંગ should not be ટેકનું થશે taken lightly by, હીનું થશે him. એના પછી થર્ડ સેન્ટેન્સ અવર ડ્રોઈંગ ટીચર કેન ડ્રો અ પિક્ચર ઓફ સરદાર પટેલ. સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરો. અવર ડ્રોઈંગ ટીચર આખું સબ્જેક્ટ, કેન ઓક્ઝિલરી, ડ્રો મેઇન વર્બ, અ પિક્ચર ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ ઓબ્જેક્ટ. કેમ મેં આખું લીધું, પિક્ચર કેમ ન લીધું? કારણ કે આ પિક્ચર જે છે એ આની સાથે જોડાયેલું છે, એની વચ્ચે કન્જક્શન આપેલું છે, એટલા માટે આખું કહેવાય ઓબ્જેક્ટ. તો અહીંયા પહેલા આપણે લખશું ઓબ્જેક્ટ, અ પિક્ચર ઓફ સરદાર પટેલ, અ પિક્ચર ઓફ સરદાર પટેલ કેન બી, ડ્રોનું પાસ્ટ પાર્ટિકલનું ફોર્મ થશે ડ્રોન બાય. હવે અવર ડ્રોઈંગ ટીચર, તો એનું શું થશે? અવર ડ્રોઈંગ ટીચર. ઇઝ ઇટ ક્લિયર? ચલો અહીંયા સુધી કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ભાઈ એ કે મસ્ત લખ્યું છે, લોકો પરિશ્રમનું નહીં પણ પરિણામનું સન્માન કરે છે, માટે પરિણામલક્ષી પરિશ્રમ કરો તો જ તે પરિશ્રમ, અને પરિશ્રમ કહેવાય નહીં તો ગધા મજૂરી કહેવાય. ભાઈ લે આ લે, વાવ સારું લખ્યું છે. હજી અવાજની પ્રોબ્લેમ છે? દી ત્યાં આવ્યું છે હેલિકોપ્ટર. બીજો વોઇસ બહુ આવે છે ખરેખર. આર્મીએ આન્સર આપ્યો ભાઈ સેનનો કંઈક છે, પ્રાંશુ સેન. પ્લીઝ રિપ્લાય ધીસ ક્વેશ્ચન. એકવાર હું ચેક તો કરી લઉં તમારો ક્વેશ્ચન શું છે, ક્યાં છે તમારો ક્વેશ્ચન. સોરી મને તમારો ક્વેશ્ચન પણ નથી દેખાતો. ફરીથી તમારો ક્વેશ્ચન છોડી દો એટલે હું પાછી એને રીડ કરી લઉં. ભાઈ રહસ્ય મને આન્સર આપ્યું છે, મૈત્રીબાઈ આન્સર આપ્યો છે. ચેક કરીએ કોઈ ભૂલ તો નથી રહી ગઈ ને. બી વેલ સ્પોકન બાય યુ, એનીથિંગ શુડ નોટ બી ટેકન
lightly by him. Wow. A picture of Sardar Patel can be drawn by our drawing teacher. Very good, Maitri. Hetal, the first prize will be won by me. Can Marathi be spoken by you well? Well, તમારે verb સાથે લખવાનું છે હેતલ. Anything should not be taken lightly by him. A picture of Sardar Patel can drawn by can નહીં can be તમે બી લખવાનું ભૂલી ગયા. Can be drawn by our teacher. હુર્રા. ઓહો, યશે પણ આન્સર મોકલ્યો છે. વેરી ગુડ યશ. આર્મી ગુડ. ચિલ્સ સોરી ફોર લેટ. ઓકે, તમે લેટ આવ્યા છો તો હવે તમારે આન્સર લખવાની શરૂઆત કરી દેવી જોઈએ. બીજો વોઇસ બહુ આવે છે. જીલ્સ એમ કહે છે ખરેખર બીજો વોઇસ આવે છે. ચાલશે ટીચર. ભાઈ આર્મી પણ કહે છે કે ભાઈ બીજો વોઇસ આવે છે. તો હવે તો માઇકમાં પ્રોબ્લેમ હોય, બાકી અહીંયા સોલ્યુશન તો આવે છે. દિશાએ પણ આન્સર મોકલ્યો. મેં હું જાઉં, મારા ઘેર ગેસ્ટ આવે છે, ચા બનાવવાની છે. દિશાને આવું જ હોય, જ્યારે આપણો લેક્ચર આવે ને ત્યારે એના ઘરે કોઈક ને કોઈક ગેસ્ટ આવી ગયા હોય, એને ચા બનાવવાની હોય. ખબર નહીં કેટલું. મેહુલભાઈ ક્યાં ગયા? તમારો આન્સર. યુટ્યુબ છો કે દીદી વિદ્યાકુલમાં? ભાઈ યુટ્યુબમાં જ તમારો આન્સર હું ગોતું છું. તમારો આન્સર મને મળ્યો નથી. ભણ્યા વિના જીવન અધૂરું, વિદ્યાકુલ ટીમ વિના જ્ઞાન અધૂરું. હા, તમે આ પહેલા પણ કીધેલું મારા ખ્યાલથી. હા, મેં પહેલા પણ વાંચી લીધું છે અને કદાચ તમારું જ હતું. ચલો મેહુલ ક્યાં ગયા? ચા પીવા. ચા પીવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે તમે ગયા. ભાઈ મેહુલ ઉપર મોકલી દીધો દીદી. ઓકે, બહુ ઉપર વયો ગયો છે તો હું હવે ત્યાં નથી જોવા જતી. શું કરું મેમ? ગેસ્ટ તમારા લેક્ચરના ટાઈમે જ આવી જાય છે. કહી દેજો એને કે મારા લેક્ચરના ટાઈમે ન આવે. ભાઈ દિશા કહે છે સોરી મેમ. કંઈ વાંધો નહીં, રેકોર્ડેડ વિડીયો જોઈ લેજો અને કોમેન્ટમાં આન્સર આપી દેજો. હા, પીડીએફ વિદ્યાકુલમાં હું મૂકીશ. વિદ્યાકુલમાંથી ડાઉનલોડ કરી દેજો. જો તમારી પાસે વિદ્યાકુલ એપ ન હોય તો એ પણ ડાઉનલોડ કરી લો. ત્યાં જ હું મારી બધી પીડીએફ ફાઇલ મૂકું છું અને હોમવર્ક જે આપું એ એમાં જ આપું છું. ચલો હવે વધારે વાતો ન કરી અને ફટાફટ એક્સપ્રેસની સ્પીડમાં આપણે જઈએ એના પછીના ટોપિક પર. અને એના પછીનો ટોપિક, હા, આ તો સિમ્પલ સેન્ટેન્સ છે. હવે આના પછી આપણે પેરેગ્રાફ સોલ્વ કરવાનો છે. ચાલો મારી સાથે પેરેગ્રાફ સોલ્વ કરવાની શરૂઆત કરી દો. વી શેલ વિઝિટ મનાલી નેક્સ્ટ યર. વી સબ્જેક્ટ, એના પછી શેલ ઓક્ઝિલરી વર્બ, વિઝિટ મેઇન વર્બ, મનાલી ઓબ્જેક્ટ, નેક્સ્ટ યર એ ટાઈમ દર્શાવતો શબ્દ જેને તમે આગળ લખો તો પણ ચાલે અને પાછળ લખો તો પણ ચાલે. જો આગળ લખો છો તો મૂકો ફૂલ સ્ટોપ નહીં, કોમા. જેમ કે નેક્સ્ટ યર લખો તો એના પછી તમારે અલ્પવિરામ મૂકવાનું અને પછી સેન્ટેન્સ બનાવવાનું, પણ હંમેશા પાછળ જ રાખો. તો વાક્ય પ્રમાણે આપણે પહેલા લખશું મનાલી. મનાલી shall be visited by, વીનું થશે us, ફૂલ સ્ટોપ નહીં. હજી શું રહી ગયું? નેક્સ્ટ યર. તો આપણે અહીંયા મૂકીએ નેક્સ્ટ યર, ફૂલ સ્ટોપ. એના પછી માય ફેમિલી વિલ અકમ્પની મી. તો માય ફેમિલી સબ્જેક્ટ, વિલ ઓક્ઝિલરી વર્બ, અકમ્પની મેઇન વર્બ અને મી જે છે ઓબ્જેક્ટ છે. હવે મી જ્યારે સબ્જેક્ટના સ્થાને આવે ત્યારે એનું આપણે સબ્જેક્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો મીનું સબ્જેક્ટ શું થશે? આઈ. વિલનું વિલ પછી બી. અકમ્પનીનું શું થશે? અકમ્પનીડ, ઈડી લાગશે. પણ વાયનું થઈ જશે આઈ અને પછી લાગશે ઈડી. લખ્યું ને? વિલ બી અકમ્પનીડ બાય માય ફેમિલી. એના પછી વિલ યુ જોઈન અસ. વિલ ઓક્ઝિલરી, યુ સબ્જેક્ટ, જોઈન વર્બ, અસ ઓબ્જેક્ટ. તો વિલ ને આપણે પહેલા લખીએ વિલ. એના પછી ઓબ્જેક્ટ તરીકે અસ. અસનું શું થાય? વી. અસનું શું થશે? વી. એના પછી વિલનું થશે, વિલ નહીં હવે લખવાનું, હવે ડાયરેક્ટ શું લખવાનું? બી. બી લખવાનું આવે ને વિલ સાથે, બી. એના પછી મેઇન વર્બ તરીકે છે જોઈન. તો જોઈનનું શું થશે? જોઈન. તમને યાદ હોય તો ટેન્સ ભણાવતી વખતે મેં તમને કઈ રીતે યાદ રાખવાનું કીધું હતું કે બી ને કોની સાથે હંમેશા જોડવાનું?
વર્બ સાથે જોડવાનું, નહીં કે ટુ બી ના રૂપ સાથે. કોની સાથે જોડવાનું વર્બને? કોની સાથે? મેઇન વર્બ સાથે. તો મેઇન વર્બ સાથે મેં બી ને રાખ્યું, વિલ સાથે બી નો રાખ્યો. મેં જેવું શીખવાડ્યું હતું સેમ એ ફોલો કરવાનું કહું છું. એના પછી બાય. હવે યુ છે તો યુ નું શું થશે? યુ, ફૂલ સ્ટોપ. છે ને એકદમ ઈઝી. એના પછી હવે અહીંયા કયા ફોર્મ છે? એમિઝારનું ફોર્મ છે. જો એમિઝાર હોય તો એમિઝાર સાથે શું મૂકવાનું? being પ્લસ ક્રિયાપદનું V3 નું ફોર્મ. ચલો મારી સાથે આ સેન્ટેન્સ એક સાથે સોલ્વ કરીને મોકલજો. ભાઈ મેહુલે આન્સર આપી દીધો. મેહુલ પેલા પેરેગ્રાફનો કે ભાઈ મનાલી શેલ બી, એકવાર ફોન હાથમાં લઈ લઉં નહીં તો મને ખબર નહીં પડે, ભૂલની ખબર નહીં પડે. મેહુલ મનાલી શેલ બી વિઝિટેડ બાય નેક્સ્ટ યર. બાય નેક્સ્ટ યર ખોટું છે મેહુલ. મનાલી શેલ બી વિઝિટેડ બાય અસ નેક્સ્ટ યર. બાય અસ તમે ભૂલી ગયા. I will be accompanied by my family. Will we be join you by you. અહીંયા પણ તમે થોડી ભૂલ કરી છે મેહુલ, ધ્યાન રાખજો. જેલ્સે આન્સર આપ્યો છે મનાલી શેલ બી વિઝિટેડ બાય અસ નેક્સ્ટ યર. વેરી ગુડ જેલ્સ. ફર્સ્ટ સેન્ટેન્સ સાચું છે. સેકન્ડ સેન્ટેન્સ જો, I will be accompanied by my family. Will we be joined by you. Good. પણ અહીંયા બાય માય ફેમિલીનો સ્પેલિંગ, ફેમિલી નહીં, અહીંયા ક્યાંક ભૂલ હતી, મેં જોઈ હતી, ભૂલી ગઈ. આઈ વિલ બી અકમ્પનીનો સ્પેલિંગ ખોટો છે, બાકી બધું સાચું છે. મિહિરભાઈ હાજર થઈ ગયા છે. વાવ મિહિર, વેલકમ. ગુડ આફ્ટરનૂન મિહિર. મનાલી શેલ બી વિઝિટેડ બાય અસ નેક્સ્ટ યર. આઈ વિલ બી અકમ્પનીડ બાય માય ફેમિલી. વિલ વી બી જોઈન્ડ બાય યુ. તમે પણ બાય યુ ભૂલી ગયા છો. અહીંયા પણ શું આવશે? બાય યુ. માત્ર યુ આવશે નહીં. અને અહીંયા એક પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની કરવાનું પણ ભૂલવું નહીં. સમજાય છે? ભાઈ શિવ કહે છે વોટ્સ યોર નેમ? શિવ, મારું નામ ધ્રુવી છે. સોરી, મારું તમારું મેસેજ તરફ ધ્યાન નહોતું, પણ ધ્રુવી છે મારું નામ. ઓકે, સુધારીને પછી તમે આન્સર પણ મોકલી દીધો. વેરી ગુડ મિહિર. ચલો દીદી, મેં જે પેરેગ્રાફ તમને આપ્યો તો તે હજી નથી કરાવ્યો સોલ્વ. એ હા, એ હજી કા રહી ગયો. હાલો હવે એક્ટિવ પેસિવ ચાલુ થઈ ગયું છે ને, હવે હું એમાં જ મૂકી દઈશ. ચાલો હવે આગળ જઈએ આપણે એમિઝાર તરફ. આપણે એમિઝાર શીખવાનું છે ને. ચલો, એમિઝાર હોય તો એમિઝાર સાથે બીઇંગ પ્લસ ક્રિયાપદનું V3 નું રૂપ. પણ ક્યારે? જ્યારે એમિઝાર સાથે ING નું ફોર્મ હોય ત્યારે તમારે બીઇંગ મૂકવાનું છે, નહીં તો નહીં. આ સેન્ટેન્સમાં ખુશી ઇઝ પ્રિપેરિંગ ગુલાબ જાંબુસ નાવ. સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરો. ખુશી સબ્જેક્ટ, ઇઝ પ્રિપેરિંગ મેઇન વર્બ, સોરી ઇઝ ઓક્ઝિલરી વર્બ, પ્રિપેરિંગ મેઇન વર્બ, ગુલાબ જાંબુસ ઓબ્જેક્ટ, નાવ સમય દર્શાવતો શબ્દ. તો સૌથી પહેલા હું અહીંયા મૂકીશ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે મારી પાસે ગુલાબ જામુન્સ. જામુન્સ બહુવચન છે ને, તો શું આવશે? આર. પછી બીંગ. પ્રિપેરિંગ નો થશે પ્રિપેર્ડ, ઈડી વાળું રૂપ પ્રિપેર્ડ. એના પછી પ્રિપેર્ડ નાવ બાય ખુશીનું ખુશી. નામ હોય તો નામમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એનો એ જ રહેવા દેવાનો છે. એના પછી સેકન્ડ સેન્ટેન્સ, દે આર નોટ ક્લીનિંગ ધ રોડ્સ. દે સબ્જેક્ટ, આર નોટ નેગેટિવ ઓક્ઝિલરી વર્બ, ક્લીનિંગ મેઇન વર્બ, ધ રોડ્સ ઓબ્જેક્ટ. તો સૌથી પહેલા મૂકીએ ધ રોડ્સ. બહુવચન છે એટલા માટે શું આવશે? આર. એની સાથે શું મૂકવાનું છે? બીઇંગ. ક્રિયાપદનું કેવું ફોર્મ? પાસ્ટ ફોર્મ. તો ક્લીનનું શું થશે? ક્લીન્ડ. બાય ધેનું શું થશે? ધેમ. ફૂલ સ્ટોપ. એના પછી આર ચિલ્ડ્રન રીડિંગ ધ સ્ટોરી બુક્સ નાવ. પ્રશ્નાર્થ વાક્ય છે તો આર ટેન્સ બતાવે છે. ચિલ્ડ્રન સબ્જેક્ટ, રીડિંગ મેઇન વર્બ, ધ સ્ટોરી બુક્સ ઓબ્જેક્ટ, નાવ સમય દર્શાવતો શબ્દ. તો સૌથી પહેલા અહીંયા લખાશે આર. એના પછી મુકાશે ધ સ્ટોરી બુક. સ્ટોરી બુક્સ. પણ યાદ રાખજો, જો અહીંયા સ્ટોરી બુક હોય ને તો અહીંયા ઓક્ઝિલરી વર્બ તરીકે શું મુકાય? ઇઝ મુકાય. પણ અહીંયા ધ સ્ટોરી બુક્સ છે એટલા માટે આર મુકાશે.
એના પછી બીન, એના પછી રીડનું V3 નું ફોર્મ થશે રેડ, સ્પેલિંગ એનો ઈ પરંતુ ઉચ્ચારમાં ફેરફાર થશે, રેડ બચાશે. એના પછી રેડ નાવ, નાવ રેડ અથવા તો રેડ નાવ બાય કોના દ્વારા? ચિલ્ડ્રન. તો અહીંયા લખો ચિલ્ડ્રન, બાય ચિલ્ડ્રન, પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી why is the teacher scolding the boys? તો why WH શબ્દ, is auxiliary form, the teacher subject, scolding main verb and the boys object. તો સૌથી પહેલા WH શબ્દને ત્યાંનો ત્યાં રહેવા દઈએ, why ને why ની જગ્યાએ, the boys ને આપણે સબ્જેક્ટ ની જગ્યાએ લાવીએ, the boys. હા, એના પછી is આપેલું છે તો is ને પણ ત્યાંનું ત્યાં જ રહેવા દેવાનું છે, એને પણ ફેરવવાનું નથી. પણ અહીંયા is નહીં આવે, r આવશે. કેમ? કારણ કે ઓબ્જેક્ટ તરીકે કોણ છે? the boys, બહુવચન નામ છે એટલા માટે r. એના પછી being, scold નું શું થશે? scolded by the teacher. ચલો ચેક કરીએ કેટલાએ ભાઈ આન્સર આપ્યું છે. આર નોટ બીંગ ક્લીન્ડ આવે મેમ, આર નોટ બીંગ ક્લીન્ડ. ઓકે, અહીંયા નેગેટિવ સેન્ટેન્સ હતું એટલે નોટ લખવાનું ભૂલાઈ ગયું. હા, સાચી વાત છે. અહીંયા શું આવશે? નોટ આવશે. મિહિર, આર ધ સ્ટોરી બુક્સ રેડી નાવ બાય ડે. ઓકે, ગુલાબ જાંબુન્સ આર પ્રિપેર્ડ, નિશાએ આન્સર આપ્યો છે નાવ બાય ખુશી. નાવ, નાવ આગળ લખો, પ્રિપેર્ડ ની આગળ લખો નાવ પ્રિપેર્ડ બાય, અથવા તો વાક્યની શરૂઆતમાં જ લખી નાખો નાવ ગુલાબ જાંબુન્સ આર પ્રિપેર્ડ બાય ખુશી, તો વાક્ય સારું લાગે. હવે તમે વાક્ય વાંચો તો વાક્યનું ગુજરાતી કેવું થાય? નાવ વચ્ચે આવે તો વાક્યનું ગુજરાતીમાં અનર્થ થઈ જાય. શિવ કહે છે દીદી તમે હેલિકોપ્ટરમાં બેઠા છો, હેલિકોપ્ટર જેવો અવાજ આવે છે. અરે વાહ ગુલાબ જાંબુ, દીદી પ્લીઝ ખાવાના એક્ઝામ્પલ ના રાખો, ખાવાનું મન થઈ જાય છે. વાહ, મને તો એના તરફ ધ્યાન પણ નહોતું, તમે કીધું ત્યારે મને એમ થયું વાહ વાહ તો ટેસ્ટી વાનગી છે ખરેખર. ગુલાબ જાંબુન્સ આર બીંગ પ્રેડ. ભૈયાને તો મેહુલે તો વળી સિમ્બોલ મોકલા છે, પાણી આવી ગયું જો મેહુલના મોઢામાં. Why the boys are being scolded by the teachers? મિહિરે આન્સર આપ્યો why the boys, why the boys. આર આવશે મિહિર. ટુ બી ના રૂપને તમારે ત્યાં જ રાખવાનું છે, એના પછી તમારે સેન્ટેન્સ બનાવવાનું છે જે ફોર્મમાં આપેલું હોય એ. હજી તો ચાલે છે લેક્ચર. હા, હજી પીડીએફ ફાઇલ હજી મેં નથી મૂકી. આ લેક્ચર પૂરો થાય એટલે બંને પીડીએફ ફાઇલ એક સાથે જ મૂકવાની છું. હવે 1 મિનિટ, લાસ્ટ હોમવર્ક હું તમને આપી દઉં. ટીપ રાખો. ચાલો હોમવર્ક આપતા, હોમવર્ક હું તમને પછી આપી દઈશ. એ પહેલા આપણે થોડી એડવર્ટાઇઝમેન્ટ કરવાની છે તો આપણે એની વાત કરીએ. અને એના માટે હું નહીં કરું, સાહેબ આવે છે જેનું વેલકમ કરશું આપણે. ખેની સર વેલકમ. સર ના પાડે છે કે ભાઈ હું નહીં આવું. ચલો મેસેજ આપણે સેન્ડ કરી દો, સર જ આવશે. સર બરાબર ને? કોણ એડવર્ટાઇઝમેન્ટ કરે? ખેની સર ને? મેમ મેં આજે 2 ગુલાબ જાંબુ ખાધા. અરે વાહ. હા, કન્ટિન્યુઅસ રાખવાનું છે. ચલો જલ્દી એમ કહો ભાઈ સર સર ગુડ આફ્ટરનૂન, એટલે સર આવે, માની જાય. અત્યારે ના પાડે જો સર. યસ ખેની સર વેલકમ સર. જો સર તમને બધા કહે છે વેલકમ, આટલું માન રાખે છે વિદ્યાર્થીઓ તો તમારે આવું જ જોઈએ. બરાબર ને વિદ્યાર્થીઓ? સર આવો આવો ભાઈ જો કહે છે. ચલો આવી ગયા. ઓકે, વંદે માતરમ, જય હિન્દ. યુથ અને વિદ્યાભવનમાં દિલથી સ્વાગત છે તમારું. અને વાત તો તમને ખબર જ હશે, તમારી સમક્ષ છે 12 કોમર્સના 24 પ્રશ્નપત્રો, બરાબર? એકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ અને બીએ, બરાબર? તો પહેલા એ મને કહ્યું કે કેટલા લોકોને બાકી છે સબસ્ક્રિપ્શન કરવાનું. ઝડપથી આજે 8 વાગે હાર્દિક સર સાથે આપણે સરસ મજાનું એક સ્ટેટનું પેપર સોલ્વ કરવાના છે.
આપણી વિદ્યાકુલ એપ પર માનો કે તમને જો સારું આવડે છે અથવા તો તમે વિચારવા જેવી વાત છે કે મારે 10 થી 15% વધારવા છે, હું હોશિયાર છું, બ્રિલિયન્ટ છું, બહુ બધું જ મને આવડે છે, પણ મારા 10 થી 15% વધારવા હોય અથવા તો હું નાપાસ થવાની એની પર મારે પાસ થવું છે, તો એમના માટે આ 24 પ્રશ્નપત્ર બહુ જરૂરી છે. બરાબર, દરેક ક્વેશ્ચનનું લાઈવ સોલ્યુશન એક્ઝામ માસ્ટર ઇક્વિપ બોર્ડની પરીક્ષા માટે અતિ મહત્વનો એવો પ્રશ્નપત્ર સાથે સાથે તમને ગાઈડ પણ કરતા જશે. 3 કલાકનો પેપર હશે, 4 થી 3.5 કલાક સુધી તમારી સાથે રહેશે. ગ્રુપ પણ બનાવવું આપણે પર્સનલી વોટ્સઅપ, જેની અંદર તમારા ડાઉટ સોલ્વ થશે. બરાબર, તો હું ઈચ્છું છું કે ઝડપથી, અને એની પ્રાઇસ તો બહુ ઈઝી છે, મેં તમને ગઈકાલે કઈ રીતે પ્રાઇસ કરવાની પણ મેં શીખવેલું છે. બરાબર, ધોરણ 12 ની અંદર છે, ઇંગ્લિશ આપણી પાસે ધોરણ 10 ના પણ છે. બરાબર, ધોરણ 10 માટે પણ છે 12 પ્રશ્નપત્ર ગણિત અને વિજ્ઞાન. જો કોઈ ભાઈ બહેન ભણતા હોય તો મને એને જણાવો. હવે તમને એમ થાય કે સર તમે તો ફ્રી આપતા હતા, આજ છે આવું, તો યાદ કરો તમે બધા કોમેન્ટ મૂકો છો કે ભાઈ મને આના કોમેન્ટના કારણે તકલીફ થાય છે, ડિસ્ટર્બ થાય છે, એડવર્ટાઇઝ છે, વોઇસ અલગ છે, આ છે, તે છે. બરાબર, વોઇસ ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, તમને અહીં દેખાય છે, તમે એ કામ કરી શકો છો. બરાબર, અને ઓલરેડી ગઈકાલે તમને બતાવ્યું છે કે કેવી રીતે તમારે સબસ્ક્રાઇબ કરવું અંદર. બરાબર, એનરોલ થાવ, પછી તમે પ્રોસેસ કરો, પછી તમારે આવશે પે નાવ અને પેટીએમ ગમે એમાંથી તમે કરી શકશો. બરાબર, બસ આટલું જ કહું, તમે લિંકને શેર કરો અને ઝડપથી આજે જોડાઈ જાઓ. બરાબર, 299 નો મતલબ એક પેપર 12 રૂપિયાનું થયું. તમારા ફ્યુચર માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી બેસ્ટ મોકો છે. થેન્ક યુ. જય હિન્દ. ફીસ બાબતે છે, બાકી કોઈ ક્વેશ્ચન તો નથી. થેન્ક યુ. અને એક મિસ્ટર કોઈ કોમેડી કરીને છે કે આ ઘુવડને કોઈક માઇક આપો. ભાઈ તને માઇક આપી દીધું છે ને તો બહુ હારામારી વાત છે. બરાબર, અને ઘણા લોકોને સંસ્કાર દેખાવાની જગ્યા બહુ ઓછી મળતી હોય છે. બરાબર, તો એવા વિદ્યાર્થીઓને પ્લીઝ કોઈ આમંત્રણ નથી આપવું, જરૂર પણ નથી. બરાબર, એટલે ઈચ્છું છું કે સારા લોકો સાથે સારા લોકો જોડાય. બરાબર, બરાબર, કોઈક એમ બોલે છે, બહુ સરસ મજાની કોમેન્ટો આપે છે. બરાબર, આપણે એને જોઈએ. ચલો દીદી, શું વાંચો છો તમે? હા ભાઈ, તમારી કોમેન્ટ જ કે ભાઈ અવાજ નથી આવતો, તો ભાઈ કેવું તો ખરા ને કે અવાજ નથી આવતો. ચલો, અવાજ પહોંચી ગયો ને હવે? બારમા ધોરણમાં આજે લાઈવ લેક્ચર છે, ખબર છે ને? આજે સાંજે યુટ્યુબ પર નહીં, વિદ્યાકુલમાં લાઈવ લેક્ચર. વિદ્યાકુલમાં આજે સાંજે 8 વાગે છે, પહેલો લેક્ચર છે તમારો. હવે તો પહોંચી ગયો ને અવાજ? બસ આ જ કહેવાનું હતું, કઈ બીજું વધારે? અને જોઈન થાવ, બને એટલા વધારે વિદ્યાર્થીઓને જોઈન કરો. હા સર, રાઈટ કહે છે, 100% રાઈટ. ચલો ભાઈ, હવે તમારે જે હોમવર્ક કરવાનું છે એ હોમવર્ક હું કહી દઉં. આગળ આપણે કયું શીખી ગયા? ચાલુ વર્તમાનકાળ. હવે અહીંયા જુઓ, તમારે શું શીખવાનું છે? ચાલુ ભૂતકાળ. માત્ર ટુ બી નું રૂપ બદલાણું છે, માત્ર ઓક્ઝિલરી ફોર્મ બદલાણું છે. અહીંયા એમિઝાર હતું, અહીંયા આવે છે વોઝ. બાકીના જે ચેન્જીસ જે છે એ ચેન્જીસ તમે આગળના ફાઇલમાં જે કર્યા એ જ ફેરફાર તમારે અહીંયા કરવાના છે. હવે આપણે છેલ્લો જે ફેરફાર કરવાનો છે એ ફેરફાર છે પેરેગ્રાફને લગતો ફેરફાર. પેરેગ્રાફમાં ફેરફાર કરતા શીખવાનું છે. સો સેન્ટેન્સના ફેરફાર તો તમને આવડે છે, તો પેરેગ્રાફના પણ આવડી જાય. પેરેગ્રાફ જે આપેલો છે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખો. મોટું આપેલું છે તો એને મોટી નજર જ નહીં જોવો, એને અઘરું છે એ નજરે નહીં જોવો, સોલ્વ કરો. જેમ કે કાવ્યાથી લઈને અહીંયા સુધી, કાવ્યાથી લઈને અહીંયા બુક સુધી થઈ ગયું નાનું સેન્ટેન્સ, પહેલું સેન્ટેન્સ. એના પછી હર સિસ્ટરથી લઈને અહીંયા સુધી, તો આ બીજું સેન્ટેન્સ. એના પછી શીથી લઈને હર સુધી, તો આ ત્રીજું સેન્ટેન્સ. એક પછી એક સેન્ટેન્સ સોલ્વ કરતા જાઓ. પહેલા તો આઈડેન્ટિફાઈ કરો, કાવ્યા, સબ્જેક્ટ, ઇઝ, ઓક્ઝિલરી, રીડિંગ, મેઇન વર્બ, અ સ્ટોરી બુક, ઓબ્જેક્ટ. તો વાક્યની શરૂઆતમાં સૌથી પહેલા ઓબ્જેક્ટ મૂકો, એટલે ઓબ્જેક્ટ તરીકે આવશે અ સ્ટોરી બુક.
એના પછી ઇઝનું રહેશે ઇઝ, પણ એની સાથે આવી જશે બીંગ, અને રીડિંગનું થશે રેડ, પાસ્ટ પર્ટિક્યુલર ફોર્મ રેડ બાય કાવ્યા. આ થઈ ગયું પહેલું સેન્ટેન્સ. હવે કન્ટિન્યુ કરું બીજું સેન્ટેન્સ. આઈડેન્ટિફાઈ કરો. હર સિસ્ટર, સબ્જેક્ટ ઇઝ ઓક્ઝિલરી વર્બ, ડિસ્ટર્બિંગ મેઇન વર્બ, અને હર જે છે એ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને લાવો પહેલા. તો હરનું શું થશે? શી. ઓબ્જેક્ટ જ્યારે સબ્જેક્ટના સ્થાને આવે ત્યારે એનું સબ્જેક્ટમાં કન્વર્ટ થાય. જેવી રીતે સબ્જેક્ટ જ્યારે ઓબ્જેક્ટના સ્થાને જાય છે ત્યારે એમાં ફેરફાર થાય છે કે નહીં કર્મ પ્રમાણે. સેમ એ રીતે ઓબ્જેક્ટ જ્યારે કર્મના સ્થાને આવે ત્યારે એમાં કર્મ પ્રમાણે ફેરફાર થાય. તો અહીંયા હરનું કર્તા તરીકે ફેરફાર કર્યું તો શું થયું? શી. એના પછી ઇઝનું રહેશે ઇઝ. ઇઝ પછી આવશે બીંગ. એના પછી ડિસ્ટર્બિંગનું થશે ડિસ્ટર્બ. પાછળ શું લાગશે? ઈડી. બાય કોના દ્વારા? હર સિસ્ટર. તો એનું રહેશે હર સિસ્ટર. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ફૂલ સ્ટોપ. એના પછી ત્રીજું સેન્ટેન્સ. શી સબ્જેક્ટ, ઇઝ ઓક્ઝિલરી, નાવ ટાઈમ દર્શાવતો શબ્દ, રિક્વેસ્ટિંગ મેઇન વર્બ, હર ઓબ્જેક્ટ. તો હરને આપણે સબ્જેક્ટના સ્થાને લાવીએ તો હરનું શું થાય? શી. એના પછી ઇઝનું રહેશે ઇઝ. એના પછી લાગશે બી. રિક્વેસ્ટિંગ. એના પછી નાવ છે તો નાવ પણ લખીએ. નાવ રિક્વેસ્ટિંગનું થશે રિક્વેસ્ટેડ. પાસ્ટ પર્ટિક્યુલર શું થાય? રિક્વેસ્ટેડ. બાય શીનું થાય હર. આટલો સહેલો પેરેગ્રાફ છે. અહીંયા સુધી કોઈને કંઈ પણ ન સમજાણું હોય તો ફટાફટ પ્રશ્ન કરો. ભાઈ પ્રશ્નની તો વાત દૂર, મારી સાથે વિદ્યાર્થીઓએ આન્સર લખી દીધા. વેરી ગુડ. ભાઈ મિહિરે એક સેન્ટેન્સ જ બનાવ્યું. કેમ? પછી આગળના સેન્ટેન્સ હું ક્યાં ગોતવા જઈશ? મેહુલ, a storybook is being read by Kavya. She is being disturbed by her sister. She is being now requested by her. Very good, મિહિર. ઓકે મિહિર, આખો પેરેગ્રાફ આવી દીધો. થેન્ક યુ. એના પછી જીલસે આન્સર આપ્યો છે. નો ક્વેશ્ચન ડિયર દીદી. ઓકે. સંદીપ પણ કહે છે ભાઈ મારો પણ આન્સર જોવો. હા ભાઈ સંદીપ. એના પછી વિદ્યાકુલમાં આપણે જોઈએ. લાઠિયા હેતલ, નો ક્વેશ્ચન, નો પ્રોબ્લેમ. આન્સર જુઓ મેમ. ભાઈ આપણે પ્રિન્સિપલ સેમનો આન્સર જોઈએ. ક્યાં લખ્યો છે? A storybook is being read by Kavya. She is being disturbed by her sister. She is being requested by her. હર પછી તમે શું લખ્યું છે? કંઈક શબ્દ લખ્યા છે જે નહીં આવે, માત્ર હર જ આવશે. બાય પછી ડાયરેક્ટ તમારે શું મૂકી દેવાનું છે? હર. એના પછી હેતલનો આન્સર પણ ચેક કરીએ. સ્પેલિંગ મિસ્ટેક તો મને નથી દેખાતી અને ગ્રામેટિકલ મિસ્ટેક પણ નથી. ગુડ હેતલ લાઠિયા, વેલ ડન, ગ્રેટ જોબ. ચલો, કોઈને કોઈ પણ ક્વેશ્ચન નથી. હા જોઈ લીધું તમારા આન્સર. હેતલ તમારો આન્સર પણ ચેક કરી લીધો. ચલો, તો કોઈ ક્વેશ્ચન નથી તો આપણે અહીંયા લેક્ચરને સ્ટોપ કરીએ અને તમારું હોમવર્ક જોઈ લો. કયું હોમવર્ક કરવાનું છે? એક તો આગળના સિંગલ સેન્ટેન્સ જે પાસ્ટ ફોર્મમાં છે અને એ પણ આઈએનજી ફોર્મમાં. એના પછી હજી આગળ જઈએ તો પાસ્ટ ફોર્મમાં પેરેગ્રાફ આપેલો છે. આખો પેરેગ્રાફ. પહેલાં સિંગલ સેન્ટેન્સ હતા, હવે આખો પેરેગ્રાફ છે જે પાસ્ટ ફોર્મનો છે અને એ પણ કન્ટિન્યુઅસનો છે. તો આ હોમવર્ક તમારે ક્યાં કરવાનું છે? આની ફાઇલ તમારે વિદ્યાકુલ એપમાંથી લેવાની છે અને આનું હોમવર્ક તમારે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે. હું ચેક કરી લઈશ. ભૂલ હશે તો હું રિપ્લાય પણ આપી દઈશ, ત્યાં જ આપી દઈશ. એટલે ચેક કરી લેજો. ઓકે, રામ રામ કહેજો ભાઈ. હેતલ રામ રામ. મેહુલભાઈએ તમને રામ રામ કહ્યા છે. હવે રામ રામ નહીં, હવે જય હિન્દ કહેવાનો વારો આવી ગયો છે, કારણ કે આપણો હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે માત્ર આજના લેક્ચર પૂરતો. તો જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.